વડોદરા શહેરમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી અને ભારતીય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિવૃત્ત શિક્ષકોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી ખાનગી હોટલ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી અને ભારતીય સ્ટેટ બેંકના સહયોગથી નિવૃત્ત શિક્ષકોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સન્માન સમારોહમાં વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના ડીઓ એમ.આર. પાંડે, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર નીતાબેન જાદવ, નયન રાવલ, ભારતીય સ્ટેટ બેંકના વડોદરાના એજીએમ રાકેશ કુમાર સિંઘ સહિત એસબીઆઈના પ્રતિનિધિઓ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વય નિવૃત્ત થતા શિક્ષકો તથા આચાર્યો, જેમાંથી ડીઈઓના 51 તથા ડીપીઓના 41 જેટલા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી નિવૃત્ત થયેલા શિક્ષકોને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ફોર્મ નંબર 22 તથા છેલ્લા પગારનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. 41 જણ ડીપીઓ કચેરીમાંથી વય મર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્યા છે. જે શિક્ષકો અને કર્મચારીઓ, એમાં આચાર્યો, શિક્ષકો, પ્યુન તેમજ અન્ય કર્મચારીઓ જે થયા છે, તેમને મળતા તમામ લાભ એમને વિથિન 24 કલાકમાં આપી દીધા છે. મોટા ભાગનાની 90% GPF ઉપાડ પણ આપી દીધો છે. શિક્ષકોના 22 નંબરના ફોર્મ જે ખાસ એમના માટે મહત્વનું હોય છે, એ પણ તૈયાર છે. એ પણ આજે આપી દેવાના છીએ. આમ જોવા જઈએ તો આ એક જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીનો એક સંનિષ્ઠ પ્રયાસ છે. બધા જ શિક્ષકોને મળતા જે લાભ હોય આજે એમને આપી દીધા છે. તેના કારણે સમગ્ર વડોદરા જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના શિક્ષકો તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીઓ ખૂબ આનંદ અને શિક્ષકમાં છે. આ કાર્યક્રમના સહયોગમાં એસબીઆઈ બેંકના સહયોગથી ખૂબ સારું સહયોગ મળેલ છે અને શિક્ષકો ખૂબ આનંદમાં છે. ગઈકાલે એટલે કે 31 મે 2025ના રોજ જે નિવૃત્ત થયા છે, એ તમામનો નિવૃત્તિ સન્માન સમારોહ ડીઓ કચેરી દ્વારા આજરોજ આયોજન કરવામાં આવ્યું છે. અને એ સમારોહમાં પેન્શનની કાર્યવાહી કરવા માટેના જે જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એ અમને આપવામાં આવનાર છે. અને પેન્શન મેળવ્યા પછી અને રિટાયરમેન્ટ ફંડ મેળવ્યા પછી એ ફંડની યોજના કેવી રીતે સુવ્યવસ્થિત રીતે કરવી, જેથી કરીને નિવૃત્તિનો ગાળો આપણે સન્માનપૂર્વક જીવી શકીએ, એના માટે વિસ્તૃત માહિતી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ દ્વારા આપવામાં આવી છે. તો એ માહિતી પણ અમારા માટે ખૂબ ઉપયોગજનક રહી છે અને તમામનો આ તબક્કે આભાર વ્યક્ત કરીએ છીએ. નિવૃત્ત શિક્ષક આચાર્યોનો સન્માન કાર્યક્રમ છે. કચેરી દ્વારા ખૂબ સારું એવું પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને કચેરીએ કદાચ ગુજરાતનો પહેલો જિલ્લો છે કે અમને આજે છેલ્લા જ દિવસે અમારા જે તમામ પ્રકારના ડોક્યુમેન્ટ્સ જે અમને જરૂર હોય છે, એ આજે જ અમને આપી દેવાના છે. એટલે હું ડીઓ કચેરીનો ખૂબ ખૂબ આભાર માનું છું. રિટાયરમેન્ટ પછી ફંડ મેનેજમેન્ટ કેવી રીતે કરવું, એની સારી એવી સમજણ એસબીઆઈ તરફથી આપી છે. એટલે એસબીઆઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અમારે આ જિલ્લામાં કોઈ પણ પ્રકારની તકલીફ ડીઓ કચેરીએ પડવા નથી દીધી. ક્યારેય વ્યક્તિગત સમસ્યા હોય તો અમને ત્યાં સુધી જવા નથી દીધા. અમારા સમસ્યાનો હંમેશા તાત્કાલિક એમને નિરાકરણ કર્યું છે. એટલે હું આચાર્ય શૈક્ષિક સંઘ વતી પણ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ દરમિયાન એસબીઆઈ બેંક દ્વારા નિવૃત્ત થયેલા શિક્ષકોને બેંકની જુદી જુદી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. 101 कर्मचारी सेवानिवृत्त हुए, उनके लिए हम लोगों ने एक मार्गदर्शन रखा कि रिटायरमेंट के बाद वो कैसे जो है अपने फिनेंशियल प्लानिंग बेहतर तरीके से करे, कैसे वो जो भी उनका पेंशन है, उनकी लाइफ स्टाइल होगी, कहाँ निवेश करे ताकि उनका जो इनकम है, जो आय है, आय का स्रोत कंटिन्यूअसली इस तरह से बना रहे ताकि उनको नुकसान ना हो, ज़्यादा और अधिक से अधिक लाभ वो उठा सके बैंकों के डिफरेंट वेरियस प्रोडक्ट्स के माध्यम से. प्लस उनका जो है जो क्या बीमा और क्या हेल्थ के प्रति क्या ध्यान होना चाहिए, क्या फोकस होना चाहिए, उस फोकस पे भी हम लोगों ने उनको मार्गदर्शन किया और उनको ये बताया कि हेल्थ के प्रति कितना सजग रहें और स्वस्थ रहें, सुरक्षित रहें. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.